દુદાળો દખ ભંજણો સદાય બાળ વેશ સમરતા લખ લાભ દે વો તો ગૌરી નંદ ગુણેશ ગૌરી તારા પુત્ર ને મધુરા સમરે મોર આ દિવસના સમરે હાટવાણિયા અન રાતે સમરે સોર ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય શિવ વિરંચી શારદા ઓ તો ગુરુ તણા જશ ગાય યા દેવી સર્વભૂતેષુ હે શક્તિ રૂપેણ સંસ્થિતા નમતસ્યે નમો નમઃ યા દેવી સર્વભૂતેષુ મહારાંદલ રૂપેણ સંસ્થિતા નમતસ્યે નમો નમઃ મારા આંદલનાથ ભેગા થયા છે અમારે ઘેર સનાળી સત્સંગ મંડળ સંત મંડળ ભજન મંડળ અને બાબુ આતાનું ધૂન મંડળ ઈશ્વરલાલનું અને મારા સ્નેહી મિત્રો માતાઓ બહેનો બધાયરા છે ત્યારે આપ સૌનું મા રાંદલની સાક્ષીએ એની કૃપાથી સૌનું હાર્દિક સ્વાગત છે. 10 મિનિટમાં મા રાંદલની સંક્ષિપ્ત જેનું ચરિત્ર છે આજે જ મેં એને વાંચ્યું છે, એનું મનન કર્યું છે અને માતાજી પાસે બેઠો હતો ને શબ્દો આવતા હતા. મેં બટુરભાઈને કીધું કે અંદરથી એવો ભાવ થતો હતો, ઉભરા થતા હતા, રોવાનું રડવાનું મન થતું હતું, પણ બધાની હાજરીમાં એ થતું નહોતું. એટલે વાડીએ જઈ શેણાના ખેતરની હોય છે રોતા રોતા જે મા રાંદલની સ્તુતિ મને આવી છે એના ચરિત્ર સાથે આજે રજૂ કરવા જઈ રહ્યો છું. મા જય જય રાંદલ મા મા જય જય રાંદલ મા જય જય રાંદલ મા જય જય રાંદલ મા તું સંધ્યા તું છાયા હે રંગના દે
દેવ તુલસી રાંદલમાં જય રાંદલમાં મા જય જય સંધ્યા છાયા રંગના દે મારા વીરા દલમાં સૂર્ય પત્ની સંધ્યા રાણી સૂર્ય પત્ની સંધ્યા રાણી હે યમરાજ યમુનાજીની તું માતા યમુનાની માતા તું યમુનાની માતા સૂર્ય પત્ની સંધ્યા રાણી યમુનાની માતા ગોવાળ ભાઈ ભાઈ ગોવાળ ભગવાન જય હો જય જય રામલમાં જય જય રામલમાં સૂર્ય પત્ની સંધ્યા રાણી યમુનાની માતા સૂર્ય પત્ની સંધ્યા રાણી યમુનાની માતા છાયા સ્વરૂપે સેવા કીધી છાયા સ્વરૂપે સેવા કીધી સવિતાપીની માતા આ શનિદેવ અને તાપીની માતા સવિતાપીની માતા જય જય રાંદલમાં રાંદલમાં જય જય રાંદલમાં જય રાંદલમાં જય જય રાંદલમાં જય જય ઋષિ કશ્યપ અને માતા અદિતિના પુત્ર સૂર્યદેવ જે મહાન સૂર્યવંશની અંદર રાજા હરિચંદ્ર અને ભગવાન શ્રી રામ જે વંશમાં અવતાર લીધો એ ભગવાન સૂર્ય આપણા 5 ઈષ્ટદેવ શિવ શક્તિ ને ગણેશ એક પરિવારમાં નારાયણ વિષ્ણુ ને અવતારો અને ભગવાન સૂર્ય આજે પ્રગટ અને સાક્ષાત એને નિહાળીએ છીએ કંચન દેવી અને વિશ્વકર્માના પુત્રી સંધ્યા એના પર સૂર્યદેવ મોહિત થયા એને પરણવાની ઈચ્છા થઈ વિશ્વકર્મા પાસે જઈને એનું માગું નાખ્યું વિશ્વકર્માજીએ કીધું કે હે નારાયણ સૂર્યદેવ તમે તો આખો દી હવારથી બહાર જ રહ્યો તો મારી દીકરી તો ઘરમાં ભૂખે મરી જાય તમને આપું નહીં એક દિવસ વિશ્વકર્માના પત્ની સંધ્યાના માતા સૂર્યદેવના ઘેર તાવડી લેવા ગયા એની માતાએ કીધું કે તાવડી આપો પણ તૂટવી ન જોઈએ જો ઠીકરી થઈ તો દીકરી દેવી પડશે સૂર્યનારાયણ કે મોકો આવ્યો અને ખેલ નાખ્યો ભાઈને બે આખલાને રસ્તામાં મોકલા આખલા ઠીકે છેડા રૂમાળે છીકો આય રાજુ જય હો અને તાવડી હેઠી પડીને તૂટી શરત ભંગ સંધ્યાના વિવાહ સૂર્યનારાયણ સાથે નક્કી થયા વાજતે ગાજતે લગ્ન થયા
આ સૂર્ય પત્ની સંધ્યા રાણી હે મા હે મા 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 હે મનુડા 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 સૂર્ય પત્ની સંધ્યા રાણી યમ યમનાની માતા છાયા સ્વરૂપે સેવાતી સરિલાતી માતા મા જય જય રાંગલ મા જય જય રાંગલ મા જય જય રાંગલ મા જય જય રાંગલ ઓ સંધ્યા છાયા રંગના રે રંગના રે રંગના રે ઓ સંધ્યા છાયા રંગના દે મા જય રાંગલ માતા રાંગલ માતા મા જય જય રાંગલ મા જય જય રાંગલ મા જય જય રાંગલ મા જય રાંગલ મા જય જય રાંગલ સૂર્યનારાયણના સંધ્યા સાથે લગ્ન થયા પણ સૂર્યનારાયણનું એટલું પ્રખંડ તેજ આજે પણ સવારના થોડીક વાર પછી આપણે આંખ ન મેળવી શકીએ ભલે ઉગા ભાળ અને ઈ ભાળ તિહારા ઈ ભામણા એમ મરાળ જીવન લગન માર આય લાખત પશ્યા કરાવો ભલે ઉગા ભાળ ભાળ તિહારા ભામણા મરાળ જીવન લગન માર આય લાખત લગન પશ્યા કરાવો સૂર્યનારાયણ નું આ પ્રચંડ તેજ માતા સંધ્યાથી સહન નથી થતું એટલે એની સામે આંખ નથી મિલાવતા એની સામે જોતા નથી સૂર્યનારાયણ ને થયું કે આ સંધ્યા રાણીને એના રૂપનું અભિમાન છે એટલે મારી સામે જોતા નથી અને ક્રોધમાં આવીને શ્રાપ આપ્યો માતા ત્યાંથી રીસાણા અને એના પિતાને ઘેર ગયા પણ જાતા પહેલા પોતાનું એક છાયા સ્વરૂપ સૂર્યનારાયણની સેવામાં મૂકતા ગયા સૂર્યનારાયણને ખબર ન પડે અદલ એના જેવું સ્વરૂપ ત્યાં મૂકી અને સંધ્યા પિતા વિશ્વકર્માને ઘેર ગયા પિતાએ કીધું કે દીકરી તો હંમેશા સાસરે શોભે ગમે એવું કષ્ટ આવે તો પણ એ પતિગ્રહનો ત્યાગ ન કરે તારે અહીંયા પિતાના ઘેર ન રહેવાય તું તારા પતિને ત્યાં જા પણ સૂર્યનારાયણનો ત્યાગ કર્યો તો આ બાજુ પિતાનો પણ સ્વીકાર નહીં વનમાં જઈ તપ કરવાનો નિશ્ચય કર્યો અને 14,000 વર્ષ સુધી તપ કર્યું ઘોડી સ્વરૂપે જ્યારે ત્યાગ નહોતો થયો ત્યારે મા સંધ્યા અને સૂર્યનારાયણ થી 2 સંતાનો જન્મા એક યમરાજ જેને ધર્મરાજા કહેવાય છે આજે ધર્મરાજાનું ઉજવણું પણ અહીંયા અમારા ગ્રહની અંદર થઈ રહ્યું છે એ સૂર્યનારાયણ નો પરિવાર અને એના બીજા દીકરી યમુનાજી યમુના મહારાણી બોલ યમુને મહારાણી પુષ્ટિ સંપ્રદાયમાં વલ્ભાચાર્યજીએ યમુનાજીને શ્રી કૃષ્ણ પ્રિયાજી તરીકે નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુ મુદા મુરારી પદ પંકજમ સ્ફુરદ મંદરેણુ તકટામ આખું યમુનાષ્ટક મને આવતું ઉજળા રહેતો તેથી પણ ભણવા ગયું એટલે પછી બધુંય લહણ ટુકડી ખાવા મળ્યા મામા કે ભાણિયા રહેવું તો પડે ને મર્યાદા રાખવી પડે બધાને તો યમુનાજી અને યમરાજ સૂર્યનારાયણ ને સંધ્યાના સંતાનો યમરાજ એટલે ધર્મરાજા કંટ્રોલ ન્યાયના દેવ હવે અહીંયા છાયા સૂર્યદેવની સેવા કરે છે એના સાનિધ્યમાં છે સૂર્યનારાયણને ખબર નથી કે આ સંધ્યા નથી એનાથી 2 સંતાન થયા એક હાજા ગગડાવી નાખે કુંભ રાશિને અત્યારે મધ્ય અને હાડાહાથી પનોતી મને હાલે છે ગો અને સો નામ હોય ને એને કુંભ શનિની પનોતી શનિ મહારાજ સૂર્ય અને છાયાના પુત્ર અને બીજી એની દીકરી એટલે તાપી નદી તાપી સૂર્યપુત્રી છે તાપીને કિનારે 3 પાળનો વડ
કર્ણનો. ચોથું પાંદડું એ નથી આવતું. જ્યારે કર્ણનું મૃત્યુ થયું ત્યારે ભગવાન પાસે માગ્યું કે કુંવારી જગ્યા હોય ત્યાં મારો અગ્નિ સંસ્કાર કરાવો. ત્યારે કોઈની બુડી ટકે એટલો ભાગત હતો, બાકી આ બધું મહાન જ છે ભાઈ. આ બે સંતાન સાયા અને સૂર્યદેવના શનિ મહારાજ અને તાપી. હવે એક ઘરની અંદર આમ તો બે નોખી માના નો કહેવાય, હતું એક જ સ્વરૂપ. યમરાજા અને શનિદેવને ડખો થયો ઝઘડો ભાઈ. શનિ કોઈને મૂકે નહીં ભાઈ. હારા હારા હા હાડા કરડા ભાઈ ભાઈ ભાઈ. હવે એ બેને માથાકૂટ થઈ અને છાયા માતાએ જમરાજાને હરાપ દીધો કે ધરતી પર પગ મૂકે ને તન લોહી નીકળશે શરીરમાંથી. ફુવારા હો ભાઈ. પગ ધરતી પર મુકાઈને યમરાજને સૂર્યદેવ પણ આવી ગયા. સૂર્યનારાયણ સમાધાન તો કર્યું, પણ સૂર્યદેવને મનમાં થોડુંક વ્યાકુળતા થઈ, ચિંતા થઈ, વ્યથા થઈ, દુઃખ થયું કે આતે કેવી માં કે પોતાના દીકરાને હકી જનેતા પુત્ર કપુત્ર થાય પણ માં કુમાતા ન થાય. તો મારે આ ડખામાં આમાં કંઈક છે, જાણવું પડશે. છાયા પાસે ગયા, સંધ્યા જાણી કે તમે તમારા પુત્રને આવા શ્રાપ આપ્યો, આવું કેમ? કે ના ના નહીં, ગમે એ કઈ કમા ડાળમાં કાઢું છે, મને વાત કરો. ત્યારે એને કીધું કે હું છાયા છું અને મૂળ તમારા પટરાણી સંધ્યા, એના યમરાજને મારો શનિ છે, એટલે આટલો મારામાં ભેદ આવ્યો બે સંતાનોમાં. તો સંધ્યા ક્યાં છે? કે એના પિતાને ત્યાં રિસાઈન ગયા છે. સૂર્યનારાયણ તાત્કાલિક વિશ્વકર્માને ત્યાં ગયા. વિશ્વકર્માને કીધું કે સંધ્યા અહીં તો નથી, અહીંથી તો રવાના થઈ ગયા. પછી ધ્યાન કર્યું. સૂર્યનારાયણ ધ્યાનમાં જોયું તો ઘોર જંગલની અંદર ઘોડી સ્વરૂપે માં સંધ્યા 14,000 વર્ષથી તપ કર્યા ભાઈ. એ નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા સંતને. સૂર્યનારાયણ ઘોડાનું સ્વરૂપ ધારણ કર્યું ભાઈ, અને સંધ્યા જ્યાં ઘોડી સ્વરૂપે તપ કરી ત્યાં આવ્યા. એને ખૂબ અફસોસ થયો છે, એને બધો ખુલાસો કર્યો. સંધ્યાએ કીધું કે હું તમારું તેજ સહન નહોતી કરી શકતી, એટલે તમારી સામું નહોતી જોતી, અને તમને એમ થયું કે મને રૂપનો અભિમાન છે. સૂર્યદેવને એની ભૂલ સમજાણી, એના પર પ્રસન્ન થયા અને એણે એનું તેજને હંકેલ્યું. 4 ભાગ કર્યા તેજના. એક ભાગ ભગવાન શંકરના ત્રિશૂળમાં મૂક્યો. 4 ભાગમાંથી બીજો ભાગ શ્રી વિષ્ણુના સુદર્શન ચક્રમાં મૂક્યો. 4 ભાગમાંથી ત્રીજો ભાગ, ચોથાઈ 25% ગૌ માતામાં મૂક્યો, અને ચોથો 25% ભાગ ધરતીમાં મૂક્યો. તે જ હંકેલું. માતા સંધ્યાએ આંખો મેળવી અને પછી જે બે સંતાનો થયા, અશ્વ અને અશ્વની કુમાર. આ બે અશ્વની કુમાર એટલે દેવોના ભાઈ, એટલે સંતાનો થયા. અશ્વની કુમાર, શનિ, તાપી નદી, આપણે નદી કહી છે પણ તાપી માતા, યમરાજ અને યમુનાજી. પછી આ ધરતી ઉપર સમય જાતા જાતા આતતાઈ, અધર્મ, હિંસા, રાક્ષસ વૃત્તિ વધી. ત્યારે સૂર્યનારાયણે સંધ્યાને કીધું, માતા સંધ્યાને, કે તમે ધરતી પર અવતરણ કરો, ધર્મનું સ્થાપન કરો, પાપીઓને દંડ દો. અને ત્યારે માતા માલધારીને માં જય જય રાંદલ માં જય જય રાંદલ માલધારીને રણમાં મળ્યા, માલધારીને રણમાં મળ્યા, માંડા ભગતને રણમાં મળ્યા.
માલધારીને રણમાં મળ્યા બાળ રૂપે જગદંબા બાળ રૂપે જગદંબા બાળ રૂપે જગદંબા એક કરીને હારે લઈ ગયા એક કરીને હારે લઈ ગયા નામરા ચોરાવતી રાંદલમાં નામરા ચોરાવતી રાંદલમાં જય જય રાંદલમાં જય જય રાંદલમાં જય જય રાંદલમાં જય જય રાંદલમાં તો સંધ્યા છાયા રંગા રે રંગા રે રંગા રે રંગા રે તો સંધ્યા તો સંધ્યા છાયા રંગા દે માં રવિ રાંદલ માતા રાંદલ માતા તો રવિ રાંદલ માતા જય જય રાંદલ માં જય જય રાંદલ માં જય જય રાંદલ માં આવો બાબા આવો બાબા જય જય રાંદલ માં જય જય સૂર્યનારાયણ જાગના થતા માતા સંધ્યા બાળ સ્વરૂપ ધારણ કરી અને કચ્છના રણમાં પધાર્યા. કચ્છમાં ભયંકર દુષ્કાળ વર્તાઈ રહ્યો છે. ઢોર ઢાકર પશુ મરી રહ્યા છે. તરસ માટે પણ પાણી મળતું નથી અને રણ જ્યાં ગાઢાળા વૃક્ષો એને પણ પાણી એ પણ હુકાવા મળ્યા. એક ઉકલ ઝાડ નીચે માતાજીએ એકદમ બાળ સ્વરૂપ ધારણ કરી બેઠા. માલધારીઓ એ બાજુ આવ્યા. માંડા બગાડ આ બાળ સ્વરૂપને જોઈને માલધારીઓને બોલાવે છે, પણ માતાજી ગૂંગા અને બેરા થઈ ગયા, કઈ જવાબ આપતા નથી. આ બધા એને હેત કરીને હારે લઈ જવા માંડ્યા અને રણમાંથી મળ્યા એટલે એનું નામ હવે પડ્યું રાંદલ. આ રણમાંથી મળ્યા એટલે રાંદલ. મૂળ તો એ સૂર્ય પત્ની સંધ્યા રાણી માતા છાયા, અહીંથી એનું નામ રાંદલ પડ્યું. માતાજીને ત્યાં લઈ ગયા. આ તો આદ્ય શક્તિ જગદંબા પાતાળ ચીરી નાખે. 18 ભુજામાં હથિયાર ધારણ કરી જ્યારે મહિષાસુરને મારવા મેદાને પડી ત્યારે દિશાઓ તૂટવા લાગી, સમુદ્ર ખળવાવા લાગ્યો, આકાશમાં ગડગડાટ, ગડગડાટ, નરસિંહની વીણાના તાલ તૂટવા લાગ્યા. આદ્ય શક્તિ રણકમની જગદંબા મહાકાલી ચંડી ચામુંડા રક્તબીજને રોલવાળી ધૂમ્રલોચન ધોબરાવાળી ચંડ મુંડને ચંપીમાં તોડવાળી મહિષાસુરનું મર્દન કરનારી શુંભની શુંભને હાથ મારનારી મા ભગવતી ખોડાલ ભગકાળી ભગવતી રામદાલ. જય હો મા ભગવતી રામદાલનો જય હો ગયો ભાઈ. વરસાદ સુખ સમૃદ્ધિ લુલા લંગડા બેરા કોઠિયા બધા હાથા બન્યા ખાવા. મા રાંદલનો જય જયકાર બન્યો થવા ભાઈ. એક દિવસ માએ પોતાની લીલા બતાવી. 16 વર્ષની સુંદરીનું એકદમ સ્વરૂપવાન સ્વરૂપ ધારણ કર્યું ભાઈ. અને આ સ્વરૂપવાન રૂપની વાત રાજાના સૈનિકો જોઈ ગયા ભાઈ. રાજાને કાને વાત નાખી કે માલધારીઓના નેહડામાં એક 16 વર્ષની કન્યા મહારાજ તમારા રાજમાં શોભેલી. પાવાગઢનું પતન થયું હતું. પતઈ રાજાએ જ્યારે દ્રષ્ટિ બગાડી હતી અને અમદાવાદમાં મહેમૂદ બેગડાને કીધું ઉઠ અને પાવાગઢનું પતન કર. ભગવતી તો મા શિવા ભગવતી એ કોઈને વરે બ્રહ્મા વિષ્ણુ મહેશને પણ પતિ તરીકે ન સ્વીકારે. આદ્ય શક્તિ જગદંબા. રાજાએ કીધું જાઓ એ માલધારીના દેશમાંથી કન્યાને લઈ આવો. અને ભાઈ દળકટક સૂટ્યો ભાઈ. માલધારીએ પાછી માતાએ લીલા કરી પોતાનું સ્વરૂપ અંતર ધ્યાન કરી દીધું. પાછા બાળા સ્વરૂપ બની ગયા.
એ કે અહીંયા તો માલધારીએ કોઈ દી આ સ્વરૂપ જોયું નહોતું કે ભાઈ અહીંયા આ નાની બાળા છે હોળવરાની કન્યા અમે કોઈ દી જોઈ નથી. અને બગડાટી બોલી ભાઈ બીના માલધારીઓને મારવા આદ્ય શક્તિએ પોતાનો મિજાજ ગુમાવ્યો અને મોર સ્વરૂપ પ્રકૃતિ ફરકી ગઈ ભાઈ. અને ધરતી ધૂમવા લાગી શેષનાગની ખેડો પર ફૂટકાર થવા ગયો અને ગાય ઉપર હાથ દીધો ગાયની માથે અને ગાયે શિવનું સ્વરૂપ કર્યું ભાઈ. जब सिंगा वागे सूरा जागे कायर भागे भाग पड़े तेरी धर धरमी धरवा धर धरमी धरवा मर्द धरवा मर्द धरवा संत तुम बन भग चढ़े बड़ी रंग तुम ગાય ઉપર માતાજી હાથ મૂક્યો ને ગાયનું સ્વરૂપ પલટા અને સિંહ બની ગયો ભાઈ. ગાય ત્રણ નાખી માતાજીએ સવાર કરી અને એક પછી એક રાધાના સૈનિકોનો દાટ મળી ધડકી મસ્તક જુદા બધાયના. રણ મેદાન દળ કટાર રણમાં દળ થયો ભાઈ. રાજાને પોતાની ભૂલ સમજાય કે આ તો આદ્ય શક્તિ જગદંબા આ જગતની માતાને મારું મનમાં બગડ્યું. માં મને ક્ષમા કરો, ખમૈયા કરો. લાકડી પડે એમ માતાજીના ચરણમાં રાજા પડી ગયો. એની ભૂલ સમજાણી. માતા શાંત થયા છે. બધા મરેલા સૈનિકોને સજીવન કર્યા. અહીંયા રણમાં દળ થયું. દળ એટલે યુદ્ધ. રણમાં દળવા એ દળમાંથી દળવા થયું અને દળવાનું અપભ્રંશની સ્થાને થયું એનું નામ પડ્યું દળવા. એટલે એ માતાજીની જ્યાં જ્યાં રાંદલ પકડ્યા દળવા કહેવાય છે. આ રણમાં દળવા થયું. દળવા એટલે એ દળવા એટલે પછી દળવા થયું. લાલ બાપા પધારો. આહા માં જય જય રાંદલ માં જય જય રાંદલ પાપીનો સંહાર કરવા આવ્યા અવની માં. પાપીનો સંહાર કરવા આવ્યા પાપીનો સંહાર કરવા આવ્યા અવની માં. પાપીનો સંહાર કરવા આવ્યા અવની માં. રણ માયા થયું લડવા રણમાં થયું લડવા. નામ પડ્યું કડવા. તેથી નામ પડ્યું દડવા દડવા દડવા. આજ મારે ઘેરે પધાર્યા રવિ રાંદલમાં. આજ મારે ઘેરે પધાર્યા રવિ રાંદલમાં. આજ અમારે ઘેરે પધાર્યા રવિ રાંદલમાં. આજ અમારે ઘેરે પધાર્યા
નંદદાસ ભવાની તારા ચરણમાં જય જય હાકલમાં નંદદાસ ભવાની તારા ચરણમાં જય જય હાકલમાં હાકલ 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 જય જય હાકલમાં જય જય રાંદલમાં જય જય રાંદલમાં જય જય રાંદલમાં તો સંધ્યા છાયા રત્ના દે તો સંધ્યા તું છાયા તો સંધ્યા તું છાયા તો સંધ્યા છાયા રત્ના દે મગરી રાંદલમાં મગરી રાંદલમાં જય જય રાંદલમાં જય જય રાંદલમાં જય જય રાંદલમાં જય જય રાંદલમાં બોલ રાંદલમાં મોરલમાં વેરાયમાં ચામુંડામાં પાર્વતી પતય